પીઆઈ શ્રી પનારાને એક એવી ઇન્ફોર્મેશન મળી કે નવસારીમાં એક જગ્યા ઉપર હથિયાર એકત્ર થયા છે અને અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા છે અને કોઈ એક કાર્યને અંજામ આપવાના છે. આ 4 લોકો ત્યાં ભેગા થઈ અને ક્યાંક જવાના હતા અને એ લોકોને કોર્ડન કરી અને એ લોકોની વિગત પૂછતા હતા. તે પૈકી જે 4 લોકો હતા તે પૈકી એક આરોપીએ પોતાની પાસેનું એક વેપન કાઢી અને પોલીસ ઉપર ફાયર કર્યું. આ ફાયરમાં પોલીસને ઈજા ના થઈ, પરંતુ બીજું ફાયર થયું તે સમય દરમિયાન ઝપાઝપી થઈ અને ઝપાઝપી કરી અને આગળ ત્રીજો રાઉન્ડ ફાયર કરવાની તૈયારી હતા. તે સમયે પીઆઈએ પનારે પોતાની પાસેનું વેપનથી પગમાં 2 રાઉન્ડ ફાયર કર્યા, જેમાંથી એક રાઉન્ડ ફાયર એને પગમાં વાગ્યું એક વ્યક્તિને અને ત્યાં એ પડી ગઈ. અને ત્યારબાદ નાકાબંધી કરી અને કોર્ડન કરીને તમામ આરોપીને પકડી પાડ્યા અને એ લોકો પાસેથી ઝડપી કરતા એ લોકો પાસેથી 3 વેપન્સ રિકવર થયા છે અને 27 રાઉન્ડ રિકવર થયા છે. આજે ટોટલ 4 લોકો હતા. તે પૈકી એક વ્યક્તિ જે ઓલરેડી નવસારીમાં હતો, જેનું નામ છે મનીષ કુંપાવત. એ મનીષ એ મૂળ મધ્યપ્રદેશનો છે અને એ લોકોએ બાકીના 3 લોકોને ટ્રેન મારફતે ગઈકાલ રાત્રે નવસારીની આસપાસમાં બોલાવી અને ત્યાં હોલ્ટ કરાયા હતા. જે 3 લોકો છે એ લોકોના નામ છે યશ સિંહ, જે મૂળ હરિયાણાનો છે, એક છે રિષભ શર્મા, જે મધ્યપ્રદેશનો છે, અને એક છે મદન કુંપાવત, જે પોતે રાજસ્થાનનો છે. પ્રાથમિક રીતે જેની પૂછપરછ કરી છે એમાં આ વેપન્સ આ લોકો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લઈને આવ્યા છે અને કોઈ પણ એક અંજામ આપવાના હતા. કારણ કે એ કઈ જગ્યાએ આપવાના હતા અને શું હતું તે હજી વિગતવાર એસએમસીની ટીમ એની પૂછતાછ કરી રહી છે અને હથિયાર ધારા અને એટેમ્પ્ટ ટુ મર્ડરનો પોલીસ ઉપરનો એસોલ્ટનો ગુનો દાખલ કરવામાં આવશે. અને પ્રાથમિક રીતે જ્યારે આ લોકોનો રેકોર્ડ ચેક કરવામાં આવ્યું તો આ જે 4 આરોપી છે એ લોકો વિરુદ્ધ મર્ડર, ખંડણી, એનડીપીએસ, મારામારી અને અન્ય ગુનાઓ, આર્મ્સ એક્ટના પણ ગુનાઓ દાખલ થયેલા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.